દાહોદ જિલ્લાના 26,492 ખેડૂતોને 12 કરોડના સહાયની ખાતર બિયારણ કીટોનું દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કીટ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। દાહોદ જિલ્લાના સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન થાય, જેમાંથી તેઓ નોંધપાત્ર આવકનો ચોખ્ખો નફો મેળવે તે હેતુસર કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2025-26 અંતર્ગત દાહોદ જિલ્લાના 26,492 ખેડૂત લાભાર્થીઓને અંદાજિત 12 કરોડના સહાયની રકમ ખાતર બિયારણ કીટ સામગ્રીનો વિતરણ કાર્યક્રમ સિંગવડ ખાતે યોજવામાં આવ્યો। આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદ પ્રાયોજના વહીવટ અધિકારી દેવેન્દ્ર મીણા, દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી GSFC એગ્રોટેક લિમિટેડના હેડ પ્રશાંત સુંદરિયાલ, સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મુન્નાભાઈ લંબાના સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂત વર્ગ હાજર રહ્યો હતો। રિપોર્ટર કમલેશ બારિયા, સિંગવડ।